ગઈ તારીખ 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક લૂંટનો બનાવ બન્યો હતો, જેની અંદર એક જ્વેલર્સ જ્યારે પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જતા હતા તો રસ્તાની અંદર એમના ઉપર અસોલ્ટ કરવામાં આવે છે અને એમનું દિવસની અંતે જો પણ જ્વેલરીનો બેગ હોય છે તે લૂંટી લઈ જવાની હકીકત સામે આવી હતી. તેને FIR લોન્ચ થયા પછી તાત્કાલિક પોલીસ દ્વારા એ વિસ્તારના CCTV કેમેરા ચેક કરવાનું કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એ CCTV કેમેરાને ચેક કરતાં પોલીસે જો છે આરોપીઓની મૂવમેન્ટને ટ્રેસ કરવામાં આવ્યું હતું. 450થી વધારે CCTV પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા છે અને ઠેક વાઘોડિયાથી જાંબુઆ જિલ્લા MP સુધી આ 200 કિલોમીટરથી વધારે રૂટની ઉપર 450થી વધારે CCTV કેમેરા ચેક કરીને આ આખું આરોપીઓનું જો રૂટ છે તેનું પર્દાફાશ કરવામાં આવ્યું છે. આ જો ગેંગ છે તે જાંબુઆ જિલ્લાની વાસુનિયા ગેંગ તરીકે ઓળખાય છે અને એની અંદર ગેંગના 2 મુખ્ય આરોપી પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા છે, જેની અંદર રમેશ વિજયાભાઈ પરમાર રહેવાસી જાંબુઆ અને રમેશ રંગી તાહિર રહેવાસી જાંબુઆ, આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ ઉપર પહેલાં 3 અને 5 જેટલા FIRની અંદર ગુનાઓ રજીસ્ટર્ડ છે. એ સિવાય બીજા 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર ધુલેશ ઉર્ફે દિલીપ વાસુનિયા છે, જુવાનસિંહ સકારિયા વાસુનિયા, જેલુ કેગર વાસુનિયા અને રમેશ સરકારિયા વાસુનિયા. આ તમામ ગેંગના સભ્યો ઉપર મહારાષ્ટ્ર, ગુજરાત અને MPની અંદર લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને એક અક્યુઝ ઉપર મહારાષ્ટ્રની અંદર મકોકાનો ગુનો પણ રજીસ્ટર કરવામાં આવ્યો છે, મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ, અને એક અક્યુઝ જો છે તે 13 વર્ષની સજા કાપીને જેલમાંથી બહાર આવ્યો છે. આ ગુનો આ જગ્યા પર કરવાનું કારણ એ છે કે CCTV ચેક કરતાં પોલીસે આ હકીકત મળી કે ઘટનાના એક દિવસ પહેલાં આ લોકો ગોરજ કેન્સર હોસ્પિટલની અંદર રાત્રે રોકાણ કર્યું હતું અને આ લોકોની જો ચાલઢાલ હતી એનાથી એ લાગતું હતું કે દે આર વેરી કમ્ફર્ટેબલ વિથ ધ લોકેશન, કે આ હોસ્પિટલની અંદર કઈ જગ્યા સૂવાનું છે, કઈ જગ્યા રૂકવાનું છે, કઈ જગ્યા જમવાનું છે. પૂછપરછ દરમિયાન એ હકીકત સામે આવી છે કે ભાઈ ધુલેશ ઉર્ફે દિલીપ વાસુનિયા જો છે એમની વાઈફનું ઇલાજ આ હોસ્પિટલની અંદર ચાલતું હતું અને એ ઇલાજ દરમિયાન એ ખરીદી કરવા માટે ઘણી વખત વાઘોડિયા ટાઉનની અંદર આવતો હતો અને આ ગેંગની જૂની એમો છે કે ભાઈ જ્વેલરીના શોરૂમ ઉપર કે જ્વેલરીના દુકાન ઉપર કે માણસ ઉપર એવી રીતે અસોલ્ટ કરવાનું અને સોના દાગીના જો છે લૂંટીને ભાગી જવાનું. તો આ લોકોએ આ વાઘોડિયાની અંદર આ પ્લાન બનાવવામાં આવ્યું. આ જો છે 11 તારીખે આ વસ્તુનો અટેમ્પ્ટ કરવામાં આવ્યું હતું, બટ જે તે દિવસે આ લોકો સફળ નહીં રહ્યા. પછી 12 તારીખે ફરીથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. આમાં જો આરોપી છે ધુલેશ ઉર્ફે દિલીપ વાસુનિયા, 11 તારીખે એ સળિયા લઈને જો છે CCTVની અંદર કેપ્ચર થયા છે અને સળિયાથી કદાચ માણસની મૃત્યુ થઈ જાય અને ઓલરેડી એ લોકોમાંથી એક કિસ્મ 13 વર્ષની સજા કાપીને આવ્યો હતો, તો બીજા દિવસે આ લોકોએ પાઇપથી આ અસોલ્ટ કરવામાં આવ્યું હતું અને આ અત્યારે પોલીસ દ્વારા, વડોદરા રૂરલ પોલીસ દ્વારા અને MP પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને મધ્યપ્રદેશની અંદર જાંબુઆ જિલ્લામાંથી આ 2 આરોપીઓની ધરપકડ હાલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રોડક્શન કરતાં 5 દિવસની પોલીસે એની અંદર રિમાન્ડ મળી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ લોકોએ કોઈ પહેલાં રેકી કરી હતી કે કેવી રીતે? હા, આ લોકોની જો રેકી છે તે 5 તારીખે કરવામાં આવી હતી, એ પણ CCTVની અંદર કેપ્ચર છે. એક વખત અટેમ્પ્ટ કરવા માટે આ લોકોએ 11 તારીખે કોશિશ કરી હતી, પણ જો વિક્ટિમ છે તે એક 4 રસ્તા ઉપર ઊભો થઈ ગયો હતો જ્યાં એમના 4-5 મિત્રો ઊભા હતા, જેના કારણે આ લોકોએ 11 તારીખે અસોલ્ટ ના કર્યું. આ લોકોએ આ સ્પેસિફિક જગ્યા કેમ ચૂઝ કરી કે આ જગ્યા ઉપર આ જ્વેલરી? આ લોકોએ તમામ જ્વેલરી શોપ ઓનર્સની ત્યાં રેકી કરી હતી. મોટાભાગના જ્વેલરી શોપ ઓનર્સ જો છે તે ભીડ ભડકાવાળા એરિયામાંથી પોતાના ઘરે જતા હતા. ખાલી આ જ એક ભોગ બનનાર છે જે સુનસાન રસ્તાથી પોતાના ઘરે જતો હતો, એના માટે આનું ચયન કરવામાં આવ્યું. અચ્છા, આપણે કઈ વસ્તુ આ લોકો પાસેથી કબજે કરીને વાત એવી હતી કે 300 ગ્રામ સોનું પણ લૂંટાયાની એક એવી વાત ચાલી હતી. આપણે કઈ વસ્તુ રિકવર કરી? હાલ પૂરતું જો રિકવરી છે એ પોલીસ દ્વારા અત્યારે રિમાન્ડની અંદર રિકવરી કરવામાં આવશે અને આરોપીઓ પાસે જો એક મોટરસાઇકલ હતી જો ગુનાની અંદર ઇસ્તેમાલ કરવામાં આવી છે તે રિકવર કરવામાં આવ્યું છે. આ લોકોની મોટરસાઇકલ ઉપર ફેક નંબર પ્લેટ જો છે પોલીસે મળી છે,
જેના હિસાબથી ફોર્જરીના ગુનાઓ ઉમેરવામાં આવશે અને આ જો લૂંટ છે કેમ કે 6 આરોપીઓ છે તો એ પણ ધાડનું ઉમેરો આની અંદર કરવામાં આવશે.